Namaskar, everyone. As a sadhaka, I am always on the lookout for really powerful spots to meditate in and spend some time doing my sadhana. And ancient temples tend to be good spots that way. That is how I went to this Asoda temple, which I read online was a very heritage and a beautiful structure. I thought, let me go and check out the energies there and I'll sit and meditate for some time. Usually, what I expected to find was like a derelict kind of a place with some state of disrepair, not many people there. I wondered if it would be clean or not. What I did not expect at all was this huge celebration taking place at this temple with such a lot of people, such a well maintained temple. And as I spent time here and interacted with the villagers, I was really happy to know that a whole bunch of people from the panchayat leadership of the town, the government folks, the locals in the larger region, even the saints and sadhus of the area have spent a lot of time with this temple, and now it is this huge thriving hub. See, this is a 12th century Solanki temple built during a similar time frame of the Modera Sun temple. So it would be simple to keep this as a heritage structure, but to keep this as a alive temple where devotees are still coming praying to the same deity that was here so many thousand years back, that is a phenomenal thing, and I was extremely happy to know how Asoda has managed it. And in this video, a lot of Asoda villagers themselves will tell you the story of this temple, and I'm sure you will also find their enthusiasm and excitement for this temple very infectious. બોલો વૈજનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. મહેસાણા ગુજરાત મહેસાણા જિલ્લાના આસોડા ગામમાં આવેલ વૈજનાથ મહાદેવનું મંદિર બહુ પુરાતત્વ મંદિર છે. આ મંદિર સિદ્ધરાજ સોલંકી વખત મિનરદેવીના માતાના સપનામાં આવીને ભગવાન ભોળાનાથે એમને એવું કીધેલું કે ગુજરાતમાં અમુક જગ્યાએ એમને મંદિર બનાવો. એટલે ભગવાનના સપનાથી મિનરદેવી એમના બાબાને એટલે સિદ્ધરાજ સોલંકીને કીધેલું. એમના કહેવા પ્રમાણે આ મંદિર ઉદ્ધવ જોશી મારફતે પંચાયત મંદિર બનાવવાનું સ્થાપના ચાલુ કરી આ મંદિરની. આ મંદિર સ્વયંભૂ મહાદેવનું મંદિર છે. આ મંદિર વર્ષો 12મી સદીમાં સિદ્ધરાજ સોલંકી વખત બનાવેલું. એટલે આજથી 1200 વર્ષ જૂનું આ વૈજનાથ મહાદેવનું મંદિરનું બાંધકામ કરેલું. આ મંદિર બનાવવામાં ઘણો સમય લાગ્યો, પણ દંતકથા આધીન એવું કહેવાય છે કે સિદ્ધરાજ સોલંકી વખત બાબડા બુધે આ મંદિર એક નાઇટમાં બનાવેલી એવી દંતકથા પણ આ મંદિર સાથે જોડાયેલી છે. આ મંદિરમાં એવું છે કે શિવરાત્રિનો પ્રસંગ ભવ્ય ઉજવવામાં આવે છે. દરેક ભાવિ ભક્તો અહીંયા આવે છે, જે પ્રભુ પાસે એમની મનોકામના માગે છે, ભગવાન ભોળોનાથ એમની પૂરી કરે છે. ખાસ આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરની કલાકોતરણી એટલી અદ્ભુત અને રમણીય છે કે જેમના જન્મથી મૃત્યુથી મોડીને આપણા જીવન ચરિત્રનું ટોટલી કલાકૃતિમાં વર્ણિત કરેલું છે. આ મંદિરમાં શિવ પંચાયત મંદિરના નામથી ઓળખાય છે. આ મંદિરમાં શિવ પંચાયત એના કારણે કહેવામાં આવે છે કે આ મંદિરમાં ભગવાન ભોળાનાથના જે પરિવારના સભ્યો છે, ધારો કે ગણપતિ દાદા છે, હનુમાન દાદા છે, સૂર્યનારાયણ છે, નારાયણ છે પોતે, પાર્વતી માતા છે, ગણપતિ, નંદી મહારાજ છે, આમના ચિત્રો બનાવેલા છે. અને ઉદ્ધવ જોશી કે જે બહુ જ્ઞાની એ વખતના જોશી કહેવાતા, એમના કહેવા પ્રમાણે આ મંદિરનું એક તામપત્ર ટાઈપ બનાવેલું છે. એટલે આ મંદિરની મહિમા પણ અતિ સુંદર છે. અને આ મહિમા એટલી છે કે શિવરાત્રિનો મહાપ્રસંગ તો ઉજવાય છે, સાથે સાથે શ્રાવણ મહિનાનો અમાસના દિવસે પણ આ મંદિરમાં 1001 કમળનું પૂજન પણ કરવામાં આવે છે સમસ્ત ગામ તરફથી. અને આજુબાજુના ગામના લોકો પણ બહુ મહિમાથી આવીને કમળ પૂજાનું પણ કરે છે. બીજી વસ્તુ કે અહીંયા જે ભક્તો આવે છે એની મેન બીજી એક વસ્તુ એવી છે કે આ ભગવાનની ખાસિયત શું છે, તો વૈજનાથ મહાદેવની ખાસિયત એ છે કે આ મહાદેવમાં કોઈ પણ સ્ત્રીને સંતાન પ્રાપ્તિ ના થતી હોય તો આ ભગવાનનો એવો ચમત્કાર છે કે એમને સોમવારના 5 સોમવાર કે 7 સોમવાર ભરે છે, શ્રીફળ આવીને પ્રભુના ચરણોમાં સમર્પિત કરે છે, તો એમને મનોકામના ભગવાન પોતે
પૂરું કરે છે અને એમના જે અંજ્યાપણું કહેવાય એ પણ ભગવાન પૂરોનાથ એમને પાર પાડે છે. એટલે દરેક સ્ત્રી અહીંયા આવે છે, એની મનોકામના ભોળોનાથ પૂરા કરે છે અને હસતા જીવનનું સંસારનું જેનું મનોકામના છે એ પૂરી કરે છે. અસ્તુ. જય હિન્દ, જય ભોળાનાથ, હર હર મહાદેવ. બીજું પણ છે નહીં સર, કોઈ બધા સાધુઓ કોઈ વાર આવતા છે અહીંયા? સંતો આવે છે, આવો ને. સંતો મહાત્માઓ પણ આવે. અચ્છા. અહીંયા 5 દિવસ આવો. જે અ, જૂના અખાડાના જૂના અખાડા એટલે રાજેન્દ્રગીરી બાપુ જે પાલનપુરમાં મઢીમાં આપણે જેઠીમાં રહે છે, એ વર્ષો પહેલા અહીંયા મહાદેવની પૂજા કરતા જ. એમની ઉંમર બહુ 20 કે 30 વર્ષની ઉંમરના અહીંયા આવેલા. એમને 50 વર્ષ મહાદેવની સેવા પણ કરી, એટલે 40 વર્ષ સુધી અહીંયા આસોડામાં રહીને મહાદેવની પૂજા કરી. હા, બાલ બ્રહ્મચારી છે. હા, એ અત્યારે જેથીમાં છે, પાલનપુર બાજુમાં. અને સાબરમતી આશ્રમ એમના ત્યાં પણ એમના આશ્રમ ચાલે છે બાપુનો. એ પણ કાલે અતિ મહારુદ્ર હવન કર્યો હતો અહીંયા આસોડા ગામ સમજથી. તો એમાં બાપુએ પણ આવીને હાજરી આપીને પગલાં પાડ્યા અને ગામને આશીર્વાદ પણ આપ્યા એમને. પછી બીજા સંતો પણ અખાડાના, જુનાગઢના અખાડાના આવે છે. પછી કમલપુર અખાડાના સંતો મહંતો આવ્યા. આમ સંતો મહંતો આવતા રહે છે. દિવસની ક્રિયા શું હોય છે? આરતી બે દિવસ સવારે પખાર સાથે મહાશિવરાત્રી જેવો પ્રસંગ હોય, મહાશિવરાત્રી, તો આ નિમિત્તે સવારે 4 વાગે પખાર થાય. એના પછી આપણે જલ યાત્રા હોય છે, આરતી થાય, અભિષેક થતો હોય છે સવારે. પૂર્ણિમા અમાવસ્યા બંને થાય કે રોજ થતું હોય અભિષેક? રોજ તો આપણા અભિષેક મહારાજના ઘરે રોજ પખાર ને એ બધું થાય ને આરતી થાય. અભિષેક તો આ કોઈ પર્વ હોય, ધારો કે શિવરાત્રી, મહાશિવરાત્રી છે, પછી કોઈ ગામનો એવો મોટો પ્રસંગ હોય મહાદેવના લગતો, તો એ દિવસે શ્રાવણ મહિનામાં હોય, અમાસના દિવસે પહેલા સોમવારના શ્રાવણ મહિનામાં 4 5 સોમવારી થાય શ્રાવણ મહિનામાં. આઈ થિંક મોઢેરા સૂર્ય મંદિર છે બાજુમાં. કનેક્ટ એ રાજા જ બનાવેલું. પણ એ લોકો ચેક કરીને પ્રૂફ છે કે એવી સ્ટોરી થઈ ગઈ છે? દંતકથા હતી ને બધું. દાન કરતા છે. હા, મેં સાંભળ્યું અહીંયા કઈ બોલ્યું છે ને. એ અહીંયા હમણાં જ પૂરાઈ દેવડાય. કાઢી નાખ્યું. I visited this temple on the Mahashivratri day in March of 2024, and that is why this temple is so bustling with devotees today, and it is celebrated in such a grand manner. Look at the Garbhagriha itself, it is so beautifully done, such a bright and vibrant place. હું પ્રવીણ જોશી, આ ગામનો હું વતની છું. હવે હું તમને આ મંદિરનો એક ઇતિહાસ કહેવા માગું છું કે આ મંદિર જ્યારે બન્યું ત્યારે 200 કિલોમીટરમાં કોઈ ડુંગર નહોતા, તો આવા પથ્થરો લાવ્યા હશે કેવી રીતના, એની એક જાણવા જેવો સબ્જેક્ટ છે. બીજું, જ્યારે એને જે આર્ટિસ્ટોને કામ આપ્યું કે ભાઈ તું આ પથ્થરમાં આ શિલાનો ઉલ્લેખ કર, આમાં બધું જ ખાસિયત છે. રામાયણ, મહાભારત
એ ટ્રેન જે મહિલાના જે માથાના સિરકેશના એ ટાઈમની હેરકેસ કેવી હતી એ પણ અહીંયા બતાવવામાં આવી છે. એટલે એ ટાઈમે કેટલા બુદ્ધિશાળી માણસો હતા. હવે અમારી એક જ રિક્વેસ્ટ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ આર્કોલોજી સર્વે ઓફ ઇન્ડિયા અને આપણા પીએમ સાહેબ ધ વેરી ઇન્ટેલિજન્ટ પીપલ્સ અને અમારા આ ગામથી મોદી સાહેબનું ગામ 30 કિલોમીટર દૂર છે. તમારી યુટ્યુબની સાથે હું રિક્વેસ્ટ કરું છું કે આ મેસેજ જાય, આ મંદિરને વર્લ્ડ હેરિટેજ બનાવે. This is the first time I've seen like a traditional dispersion of bhang. I have never had it. This is the closest I came to having it. And the locals were very enthusiastic to tell me that this bhang is prepared in a very traditional way. And so here's the Yagna Kund where they did this Ati Mahayudrudra Yagna. And I'm sure it would have been an amazing occasion. There is also an Annadanam being provided, which was also happening today. So many activities. This is very active temple with a lot of things going on. કુબેર ભંડારી એ ભગવાનનું મંદિર ખાલી અચ્છા. જે આપણા કોઈ વહીવટદાર આવે ને નાણાં પ્રધાન એમની દીવાના નાણાં પ્રધાન અચ્છા. હા દીવાનો વહીવટ આપણે કરીએ. વાણનાથ કેવાય, કુબેરનાથ ભંડારી કહેવાય. વાણનાથ આપણે કુબેર કહીએ પણ પબ્લિક ની આસ્થા સીતરામાળનું પેલું આપણે જે આસોડા વૈદ્યનાથ મહાદેવનું મંદિર બનાવ્યું ને તો અલગ અલગ શૈલીઓમાં બનતું. એટલે અમારું આ નાગર શૈલીમાં મંદિર બનાવેલું છે, બરોબર. અહીંયા ઉભા રહો, મૂર્તિ દેખાશે. નાગર શૈલીમાં મંદિર બનાવેલું છે. એટલે નાગર શૈલીમાં જે મંદિર બનાવવામાં આવતું ને તો ગામના સ્ટાર્ટિંગમાં ગેટ પર કુબેર ભગવાનનું મંદિર બનાવું. ને અમારા કુબેર ભગવાનનું મંદિર આખું બનાવેલું સિદ્ધરાજ સોલંકી, બરોબર. અને સિદ્ધરાજ સોલંકીમાં ઉદ્ધવ જોશી કરી એક બ્રાહ્મણ હતો, ત્રિકાળ જ્ઞાન, કે જેને ભવિષ્યની ખબર પડતી, બરોબર. એવા જોશીના જન્મ અમારું આ મંદિર બનાવેલું છે, બરોબર, શાસ્ત્રવિધિનું. અને સિદ્ધરાજ સોલંકી જે બાબલો ભૂત હતો એને વશ કર્યો, બરોબર. એટલે આ મંદિર એ રીતે બનાવવામાં આવેલું છે સિદ્ધરાજ સોલંકીના થ્રુ. નાગનું મસ્તક છે. આપણે આઈડિયા નાગનું મસ્તક છે. ચોરી થઈ હતી આ મંદિરમાં, ચોરી થઈ હતી. હું અચ્છા. ચોરી થઈ હતી એટલે નાગનું મસ્તક કાપી દીધું હતું. એનો નેચરનો ભાગ સાહેબ ખબર નહીં. અચ્છા. કોઈ તો એવી છે ને કે કોઈને શરીરે શીતળા થાય તો દરેક બાળકોને અહીંયા 10-15 દિવસ પછી ધાણી ટૂંકા લઈ અને રીતિ રિવાજ પણ અહીંયા બાધા કરવા દરેક આવતા હોય છે. અને ત્યાં પણ બહારના ગામના દૂધ કોઈની ભેંસો દેતી ના હોય, કોઈ ભેંસોને કોઈ તકલીફ થઈ હોય તો આજુબાજુના ગામથી પણ એ ટપનું દૂધ લઈ ત્યાં ભગવાનના ઉપર ધરાવવા માટે સ્નાન કરાવવું દૂધની. અને બાળકનું કંઈ થયું હોય તો અહીંયા ધોણી ટોટાની પછી નમાડવા પર દીકાવે છે. એનો ઇતિહાસ એવો છે.
This village of Asoda also has a traditional vav or stepwell, which is typical of these villages of Gujarat. And unfortunately, it is buried under the soil, and only the top can be seen here. And they also have this beautiful banyan tree, which one cannot make out exactly which is the main original trunk of it, because it's just grown so much. With a little bit of maintenance, keeping a few seating areas here, this could become very beautiful place. The villagers themselves have shown me these things because they themselves are so excited about these various aspects of their village, and that is wonderful to see, because in a lot of other villages, a lot of these traditional and heritage kind of structures are actually being raised off, and some new structures with modern, very not very aesthetic designs are replacing heritage structures. So this was really fascinating, and I really hope the government works with them and collaborates with them, and this the temple gets declared as a heritage monument. So when you get a chance, do take your time to visit Asoda village. I think it will be wonderful.